નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમમાંથી હું કેતન મહેતા. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, અમે જે સ્થળ ઉપર વોટરપ્રૂફિંગ કરવા માટે ગયા હોય છીએ ત્યાં જે મકાનના ઓનર છે એમની સાથે અમે લાઈવ રિવ્યૂ આપને બતાવતા હોઈએ છીએ. એવી જ રીતના આજે અમે આવ્યા હતા રાજકોટના રાજનગરથી થોડા આગળ માયાણી ચોક પાસે પટેલ પાર્ક સોસાયટીની અંદર. પટેલ પાર્કની અંદર જે સમસ્યાઓ હતી, જે અગાસી જે છે એ ભેજથી પ્રભાવિત થઈ હતી, એ મકાન માલિક કઈ પ્રકારનો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હતા, અને જ્યારે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક થયો અને ત્યાર પછી જે સ્ટોપ ડ્રોપે વોટરપ્રૂફિંગ કર્યું એ વર્ક અને એ વર્કમેનશીપ એ પાર્ટીને કેવી લાગી એ આપણે અહીંયા જે મકાનના ઓનર છે અમીશભાઈ દાવડા એમની પાસેથી જ જાણશું. તો આવો મળીએ આપણે આ જે માયાણી ચોક પાસે પટેલ પાર્ક સોસાયટીના મકાનના ઓનર છે અમીશભાઈ દાવડા. આવો અમીશભાઈ, કેમ છો સાહેબ? અચ્છા સાહેબ, અહીંયા આગળ તમે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો સંપર્ક આપને કેવી રીતે થયો? મેં તમારા એક બે વિડીયો યુટ્યુબમાં જોયા, એમાંથી મને એમ થયું કે ટોપ ટોપનો આપણે સંપર્ક કરીએ અને જાણીએ કે કેવું કામ છે. એમાંથી તમને મારે કોન્ટેક્ટ થયો. ઓકે, જ્યારે તમારે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક થયો ત્યારે જનરલી છે ને, આ પ્રશ્ન એટલા માટે કરું છું કે જે વિઝિટ ચાર્જ છે એ લઈને લોકોમાં ઘણી બધી અસમજણ હોય છે. તો આપને જ્યારે મકાનનો સર્વે કરાવ્યો ત્યારે આપે વિઝિટ ચાર્જ ચૂકવ્યો હતો. તો આ વિઝિટ ચાર્જ ચૂકવ્યો એની સામે તમને સમસ્યાનું સમાધાન કેતનભાઈ તરફથી મળ્યું હતું કે નહોતું મળ્યું? ના, બરાબર છે. વિઝિટ મને યોગ્ય જ લાગ્યો, બહુ જાજો ન કહેવાય. અને આપણે એકવાર ક્યારે સર્વે કરાવવો હોય તો કોઈ એમને તો સર્વે કરે નહીં, સાચી વાત છે. કાંઈ તો એને હજારો જગ્યાએ જવાનું થતું હોય, તો એ વાત બરોબર છે. અને એનું માર્ગદર્શન બરોબર મને મળ્યું પછી મેં કામ ચાલુ કરવાનું ટ્રાય. અચ્છા, જ્યારે આપની છત ઉપર વોટરપ્રૂફિંગ થયું નહોતું પહેલા આપની છત ઉપરથી લીકેજનો કઈ પ્રકારનો પ્રશ્ન હતો? મારે નીચે રૂમમાં પાણી પડતું હતું અને પ્લાસ્ટર આખું ખરાબ થઈ ગયું હતું અને દિવાલોમાં પણ ભેજ આવતો હતો. આ ટાઈપની સમસ્યાઓ બધી હતી. અચ્છા, જ્યારે વોટરપ્રૂફિંગ નહોતું થયું એ પહેલા તમારા સ્લેબ એરિયામાંથી પ્લાસ્ટરના પોપડા પડી ગયા હતા અને સરિયા દેખાતા હતા? હા. અચ્છા, એ ભેજના હિસાબે થયું હતું? હા, ભેજના હિસાબે. ઓકે. હવે જ્યારે આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તરફથી જે અહીંયા આગળ વર્ક પૂરું કરવામાં આવ્યું છે, તો આ વર્ક વિશે આપનું શું કહેવાનું છે? ના, વર્ક મને સફિશિયન્ટ લાગ્યું છે અત્યારે. અચ્છા, જે જનરલ વોટરપ્રૂફિંગ બીજા લોકો કરે છે અને જે સ્ટોપ ડ્રોપની ટીમે વર્ક કર્યું છે, આ બે વચ્ચેનો તફાવત આપ અમારા દર્શક મિત્રોને કહેશો? આ લોકો દિલથી કામ કરે છે અને ક્યાંય કોઈ જાતની માલમાં કચાશ રાખતા નથી એવું મને લાગ્યું છે. અને જે તમારી ક્રેક દિવાલોમાં ડેવલપ થઈ છે અને એની અંદર અમે 3 પ્રકારની જે કેમિકલ પ્રોસેસ કરી અને બોન્ડિંગ આપ્યું છે એ આપે જોયું, તો એમાં તમે શું કહેશો? બરાબર. એ દિવાલને ખાસ સમારકામ કરવી જરૂરી છે. એમાંથી જ પાણી ઉતરતું હોય વધુ એવું શક્યતા હોય તો એ પણ જરૂરી છે. એ પણ તમારી ટીમે કર્યું છે. અને અહીંયા આગળ તમારી છત ઉપર તમે ભેજથી બચવા માટે ટાઇલ્સ પણ કરાવેલી હતી. આ ટાઇલ્સ કરાવ્યા છતાં પણ તમારે નીચે ભેજની સમસ્યા તો કન્ટિન્યુ રહી જ છે. તો ટાઇલ્સનું વર્કની ઉપર અત્યારે અમે જે વર્ક કર્યું એમાં કંઈ તમને ડિફરન્ટ લાગ્યું? ના, બરાબર છે. ટાઇલ્સથી ઉપર આવું વર્ક મેં ક્યાંય બી જોયું નથી સામાન્ય રીતે. તમારું વર્ક છે એ મને વ્યવસ્થિત લાગ્યું છે. અચ્છા, હવે એક દર્શક મિત્રોના મનમાં એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે સ્ટોપ ડ્રોપની ટીમ તરફથી આપને જે વોટરપ્રૂફિંગનો રેટ છે એ આપવામાં આવ્યો હતો, એ આપને વધારે લાગ્યો, ઓલમોસ્ટ સારો કહેવાય, કે કામના પ્રમાણે ઘણું સસ્તું કહેવાય? કામના પ્રમાણમાં બરાબર ગણાય. કામના પ્રમાણમાં ઘણું સસ્તું કહેવાય. જનરલી લોકોના દિમાગમાં એવું હોય છે કે વોટરપ્રૂફિંગ ખૂબ સસ્તામાં થઈ જતું હોય છે, માર્કેટમાંથી એક કોમર્શિયલ પ્રોડક્ટ લઈ આવીને માત્ર લગાવી દેવાની હોય. શું સ્ટોપ ડ્રોપની ટીમે આવું વર્ક કર્યું કે એનાથી અલગ કર્યું? ના, અલગ છે. આવું ક્યારેય વોટરપ્રૂફિંગ અમે જોયું નથી. થેન્ક યુ સો મચ. અને અંતમાં આપને ખાલી અમીશભાઈ એટલું જ કહેવાનું કે આપણા જે દર્શક મિત્રો છે, આપણે જે વિડીયો બનાવી છીએ એ વોટરપ્રૂફિંગની અવેરનેસ માટેના બનાવી છીએ. લોકોનું જે સપનાનું ઘર છે એની આયુષ્ય છતની વધે એટલા માટે આપણે આ અવેરનેસ વિડીયો પણ બનાવતા હોઈએ છીએ. તો ભેજને લઈને આપણા દર્શક મિત્રોને આપ કઈ મેસેજ દેવા માંગો છો? ભેજને દૂર કરવો ખાસ જરૂરી છે. નકર તમારા આખા મકાનનો સ્લેબ નબળો પડી જાય, પ્લાસ્ટર નબળું પડી જાય,
એ મને પોતાને અનુભવ થઈ ગયો છે આ બધું. તમારા ઘરની અંદર જે મોંઘા માલ્યો કલર હોય છે હા, એની આયુષ્ય પણ પૂરી કરી દે. પૂરી કરીએ, 100% વાત છે તમારી. અચ્છા, આ જે વર્ક થયું છે સાહેબ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ તરફથી આપના મકાનની છત ઉપર જે વર્ક થયું છે એનાથી આપને સંતોષ છે? હા, બરાબર કહ્યું. જે આપે એક્સપેન્સ કર્યો છે એ એક્સપેન્સની સામે આ વર્ક ઓલમોસ્ટ આપને ગમ્યું છે કે કેમ? ના, બરાબર છે. જે મેં ખર્ચો કર્યો છે એના પ્રમાણે મને સંતોષ થયો. થેન્ક યુ સો મચ. અને જ્યારે અમે આપને એક પ્રશ્ન કરીએ કે આ વર્ક આપના ઘર ઉપર થયું છે તો તમે તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ગ્રુપ સર્કલની અંદર શું સ્ટોપ ડ્રોપને સજેસ્ટ કરશો? 100%. થેન્ક યુ સો મચ અમીશભાઈ. જોયું મિત્રો, તો આ રીતના જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ જે જગ્યાએ જે મકાન ઉપર જે વોટરપ્રૂફિંગ કરે છે ત્યાંના જે મકાનના ઓનર હોય છે એમનો પણ લાઈવ રિવ્યૂ આપના સુધી પહોંચાડતા હોય છે કે વોટરપ્રૂફિંગ કરાવવું શું કામ કમ્પલસરી છે, વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે. નહીંતર જે લીકેજ છે એ લીકેજ તમારા સ્લેબને અંદર કોન્ક્રીટને સરિયાને તેમજ તમારા મોંઘા માયલા કલરને પણ નુકસાન કરી દે છે અને સપનાના ઘરને બનાવી દે છે ખંડેર. આવું ન બને એટલા માટે વોટરપ્રૂફિંગ કમ્પલસરી કરાવવું જોઈએ. ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે હું દર વખતે કહું છું કે છત ઉપર ટાઇલ્સ નખાવી દેવાથી કે ચાઇના મોઝેક કરી લેવાથી તમે ભેજથી બચી જશો. એ માન્યતા તદ્દન ખોટી છે. આપ છતની ઉપર ચાઇના મોઝેક કરાવો કે ટાઇલ્સ કરાવો એ પહેલાં પણ વોટરપ્રૂફિંગ તો કરાવવું કમ્પલસરી જ છે. કારણ કે ફ્યુચરમાં અગર લીકેજ થાય છે તો નીચે વોટરપ્રૂફિંગ કરેલું હશે તો તમારો જે સ્લેબ છે એ સુરક્ષિત રહેશે. મિત્રો, આવું જ વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની ઉપર આવી જ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને અગર જો આપ વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો પહેલાં આપના છતનો સર્વે કરાવવો પડશે. આ સર્વે કરાવવા માટેનો અમારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી અમને ચૂકવવાનો રહેશે. તો મિત્રો, અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે. હવે ચોમાસું ખૂબ નજદીક છે. હવે વરસાદ આવવાને બહુ ઝાઝી વાર નથી. રિસન્ટલી જ આપણે લોકોએ જોયું કે માવઠાની જે અસર હતી કેટલી ભારે પ્રમાણમાં હતી અને ત્યાર પછી ઘણા લોકોના મકાન છે એ લીક થયા છે, એ લોકોને ખબર પણ પડી છે. તો આપણા વડીલો જે કહેતા હતા કે પાણી પહેલા પાળ બાંધો, તો આ કહેવતને સમજવી ખૂબ જરૂરી છે. વોટરપ્રૂફિંગ કરાવો. નમસ્કાર, મહાદેવ હર.